શાકભાજી એ સૌ કોઈ મનુષ્ય માટે એક જીવન જરૂરિયાતની વસ્તુ છે, પરંતુ આ શાકભાજી ખેડૂતના ખેતરેથી તમારા સુધી પહોંચતા ટામેટા, બટાકા અને ડુંગળી જેવા શાકભાજીના ભાવ લગભગ 3 ગણા થઈ જાય છે। ગ્રાહક જે ભાવે શાકભાજી ખરીદે છે તેનો માત્ર 1/3 હિસ્સો જ ખેડૂતોને મળે છે। બાકીની 66% રકમ ટ્રેડર, જથ્થાબંધ વેપારી અને છૂટક વિક્રેતાઓના ખિસ્સામાં જાય છે। આરબીઆઈ એક આંક જાહેર કર્યો છે, જેમાં આરબીઆઈનું કહેવું છે કે શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને માત્ર 33% જ પૈસા મળે છે। શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે આરબીઆઈનો રિપોર્ટ છે તે ચિંતાજનક સામે આવ્યો છે। 33% ભાવ મેળવવા અત્યારે આરબીઆઈનો રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં 33% ભાવ જ છે તે ખેડૂતને મળતો હોય છે। શાકભાજીમાં પણ શાકભાજીમાં આ કોઈ વરસાદ, દુષ્કાળ, ભાવ અમુક ટાઈમે અમારે ભાડું પણ નીકળતું નથી, કારણ કે મંદી હોય અને ત્યાં આગળ 4 ગણા ભાવે રિટેલ માર્કેટમાં વેચાતું હોય છે અને ખેડૂતો પાસેથી મફતમાં ભાવે ભરાવો થાય એટલે ઓટોમેટિક ખરાબી આવે છે। ભાવ મળે જે રિટેલ કરતો તો અમને ત્રીજા ભાગનો નથી મળતો। ખેતીમાં શું છે કે એક તો મોંઘા બિયારણ, મોંઘી દવાઓ અને લેબર પ્રોબ્લેમ, છતાં કુદરતી આફત પણ આમાં નુકસાનનો ખેડૂતોને વેઠવાનો વારો આવતો હોય છે। એમ છતાં અમારી પાસે બીજો કોઈ સ્કોપ નથી, ખેતી તો કરવી પડશે। પણ ખેતીમાં અમે જ્યારે ઉત્પાદન લઈ માર્કેટમાં જઈએ તો માર્કેટની અંદર જે પ્રોફિટ મળે છે એના 33% જ ખેડૂત પાસે આવે છે, બાકીનું પ્રોફિટ વચેટિયા એટલે કે જો કે વેપારી લઈ જાય છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।